સાવરકુંડલામાં એક બાજુનું ગામ છે ને, મંગો હરિજન, શુદ્ર જ્ઞાતિનો માણસ. પણ સાહેબ હરિજન એટલે ખરા અર્થમાં હરિજનો, હરિજન, હરિનો જન. અને એવું કહેવાય કે એને ભગવાન મળી ગયા. અને આ સમય કયો, આપણું રજવાડું હાલે ભાવનગર મહારાજ સાહેબ. અને ભાવનગર સુધી ખબર પડી કે મંગાને ભગવાન મળ્યા છે. અને એ સમયની અંદર મહારાજ સાહેબ ખુદ રાજકારભારી માણસોને કહે છે કે મારે આ જાણવા જવું છે, આને મળ્યા કે નહીં, લોકોને ગુમરાહ તો નથી કરતો ને. અને એ સમયે સાહેબ એવો નિર્ણય થયો કે મહારાજ સાહેબે કીધું હું ખુદ આવીશ. અને રથ તૈયાર થયો, રાજ રસાલો તૈયાર થયો, રાજકીય માણસો તૈયાર થયા, ભાવનગરથી નીકળી અને ગામની અંદર આવ્યા અને પૂછ્યું કે મંગાનું ઘર ક્યાં છે? બોલે અહીંયા છેવાડે ઝૂંપડી છે અને ત્યાં મંગા ભગત રહેતા હશે. મંગાને ખબર પડી તો પોતાની તૂટેલા ખાટલા ઉપર થોડાક ફાટલા ગોદડા હતા એ નાખી દીધા કે મારો ધણી આવે છે, ભાવનગરનો નાથ આવે છે, અમારો રાજા આવે છે. હા, અને રાજ રસાલો પહોંચ્યો, ભાવનગરના ધણી બિરાજિત થયા, સામે બે હાથ જોડીને ઉભો રહ્યો. મહારાજ યથા યોગ્ય રીતે મને જેવું આવડ્યું એવું હું તમારું સ્વાગત કરું છું. આંખને કરડી કર્યા અને રાજકારભારી માણસોને ઈશારો કર્યો કે પૂછો આને ભગવાન મળ્યા છે કે કેમ. હા, અને રાજકારભારી માણસોએ કીધું મંગા એવું સાંભળ્યું છે કે ભગવાન મળ્યા, આ વાત સાચી કે ખોટી? હવે આમાં પાછું એવું છે કે જેને મળી જાય એ બોલતા નથી, જેને મળી જાય છે, जिनको प्राप्त हो चुका है वहां वाणी विराम ले लेती है. એટલે મંગાએ પોતાના ઉપર ન લીધું પણ કીધું ભાઈ સમાજ ને ગામ એવું કહે છે કે મને ભગવાન મળ્યા. ત્યારે કીધું કે એમ નહીં, ભગવાન મળ્યા એનું પ્રમાણ મારે જોઈએ છે. ત્યારે મંગાએ કીધું કે ભાવનગરના ધણીને મળવું હોય તો કેટલી મહેનત કરવી પડે. હા, અને વગર આમંત્રણે વગર બોલાવે ભાવનગરના મહારાજ સાહેબ જો મારા ખાટલાની ઉપર બેઠા હોય, મારા ઘરે બેઠા હોય તો આનાથી વિશેષ પ્રમાણ બીજું તમારે જોઈએ છે શું? ભગવાન મળ્યા યહી પ્રમાણ. હાલો હેલો, હા બોલો. એ રવિભાઈ બોલે? કોણ બોલો? તમે રવિભાઈ? હા બોલો બોલો. આપણે જે ઓલી પેલા કથા ને તમે કરો હો ઈ જ ને? બરોબર બરોબર. હું તમને શું કહું, હા આપણે બહુજન સમાજ મુવમેન્ટ ગુજરાત માંથી રાહુલ કોર વાત કરું. હા બોલો બોલો. તમારી આજથી 6-7 દિવસ પહેલા એક જગ્યાએ કથા હતી. હે? તમારી આજથી 6-5 દિવસ પહેલા એક કથા હતી એક જગ્યાએ. હા. તો તમે એમાં ગેરબંધારણીય શબ્દ બોલ્યા છો જરા. જામનગર થી સવારમાં ફોન આવ્યો ભાઈ, વાત કરી ભાઈ. જામનગર થી કોનો તમને ફોન આવ્યો? નામ મને આપો ને જરાક. હાલો. નામ તો હાલો. હા હાલો બોલો. હા બોલો. બહુજન સમાજ મુવમેન્ટ ગુજરાત સંગઠન માંથી વાત કરું છું, હિતુભા મકવાણા. હા હા રાજકોટ ડિસ્ટ્રિક્ટ જસદણ તાલુકો. એ રવિરામભાઈ, એમાં એવું છે, કાલે એક વિડીયો આવ્યો હતો જેમાં તમે ગેરબંધારણીય શબ્દ બોલો છો. સુપ્રીમ કોર્ટે નાબૂદ કરેલો છે 1982 માં. મારે સવારેલો છે વાત થઈ. જામનગર થી કોઈક ભાઈ નો ફોન તો મને હતો. હું તમને છે ને કાલનો કોલ કરું છું પણ તમને લાગતો નથી અત્યારે. આ તો બાય ચાન્સ લાગી ગયો. ના ના લાગે, ફોન તો લાગે ને. સવાર દિનો તો વાત કરું. તમારો વિડીયો ઉપાડતા નહોતા. જાહેર મંચમાં તમે બોલેલા છો શબ્દ જેથી સુપ્રીમ કોર્ટે નાબૂદ કરેલો છે. તમને આટલો હક અધિકાર કોને આપ્યો છે એ શબ્દ બોલવાનો? ના ના આપ્યો નથી, હવે હરિજન એટલે શું થાય છે એ ખાલી જણાવો ને તમે. એના ઇતિહાસ તો જણાવો. હરિજન એટલે શું? ઇતિહાસ તો મને નથી ખબર, પણ મને તમે કથાકારક છો, તમે હજારોની સંખ્યામાં તમે જાહેર મંચમાં બોલો છો, તો તમારી પાસે એવું જ્ઞાન નથી તો તમારે હરિજન શબ્દ બોલવાનો ક્યાંથી ના આવે રવિરામભાઈ? હા બરોબર, સાચી વાત છે. લોકોની લાગણી દુભાઈ એવા શબ્દો બોલવાના. ના ના એવું લાગણી દુભાણ્યું તો એ બદલ તો સોરી ભાઈ, પણ હવે મને હું બોલાઈ ગયું પછી શું કરું? એમ નહીં તો તમે છે ને 1 વાર નહીં 3 થી 4 વાર છે ને બોલ્યા છો મંગો હરિજન ને આમ ને તેમ ને.
તો હવે અત્યારે બહુજન સમાજની લાગણી દુભાણી છે ને આમાં કાયદેસર કાર્યવાહી કરીએ ને એટલે એક્રોસિટી એકડે લાગી શકે એ તમને ખબર છે? ઈ તો મને હવારમાં મને જામનગર થી કોઈ ભાઈ નું મને નામ એનું મને ભૂલાઈ ગયું છે. હા બોલો. પબ્લિક પ્લેસમાં તમે એવું બોલેલા છો મંગો હરિજન, એટલે તમે આમ કહો છો હરિના નજીકના માણસો, એટલે તમે હરિના નજીકના માણસો નથી, અમે એક જ છીએ. ના ના, ઈ તો સવાલ એમ નહીં રવિભાઈ, તમે તો પાછા તમે આ જાહેરમાં બોલો એટલો બધો તમને અધિકાર એમ જાહેરમાં બોલવાનો અધિકાર ન હોય ભાઈ અમને તમે એમ કેમ ન કીધું અમે હરિજન છીએ? મંગો હરિજન એટલે હરિજના નજીકના માણસો થાય છે, બરોબર? પાછું તમે એમ કહો કે હરિજન એટલે કે હરિના નજીકના માણસો, બરોબર? તો બરોબર, એમાં શું છે? એ તો તમે હરિજન કહેવાવ ને, બરોબર કહીએ કોણ? હા, કેમ કે તમે હરિની નજીકના માણસો કહેવાય. એટલે સુપ્રીમ કોર્ટે 1982 માં આ શબ્દ ઉપર પ્રતિબંધ આપેલો છે ને ઈ તમે અને જાહેર મંચમાં એ શબ્દનો તમે યુઝ કરેલો છે, ઉપયોગ કરેલો છે. ના ના, ઈ થઈ ગયો છે, મારે ભૂલ થઈ ગઈ છે. પણ હવે કથાકારક છો તો છતાં તમે પૂરું જ્ઞાન નથી લેતા અને તમે જે શબ્દ તમે એવી રીતે શબ્દ કાઢો છો. પેલા તમારી પાસે એવો ઇતિહાસ હોવો જોઈએ. જ્ઞાન વગરની તમે વાતો કરવા માંડ્યા હતા. ના ના, બરોબર છે ભાઈ. એમાં એમ છે હવારમાં મને ફોન આવ્યો, એને મેં પૂછ્યું, મેં કીધું આ શબ્દ નીકળ્યો મને ખબર નહીં. હા, 1982 માં કાઢેલો છે. એટલે નહીં હોય, મને 1913 કીધું. હા, એ ત્યારે છે, પણ સુપ્રીમ કોર્ટમાં અત્યારે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લો હરિજન શબ્દની પ્રતિબંધ ક્યારે આપેલો છે. નાબૂદી કરેલી છે 1982 માં. હા, ના ના, બરોબર છે. અને સંવિધાનના અનુસારે સેક્શન 3 માં 17મી અનુચ્છેદ એવો કહે છે કે અસ્પૃશ્યતા નાબૂદ કરેલી છે. એટલે તમે જાતિવાદ ફેલાવવા માંગો છો, તમે કથાકારક છો ભાઈ. ના ના, સાચી વાત છે ભાઈ. તમે જે રવિભાઈ તમે જે કરો છો ને, બરોબર, એનાથી અમને ભાઈ કાંઈ વાંધો નથી, બરોબર? તમે તમારું કરો છો, અમે અમારું કરીએ છીએ. અમારું કહેવાનું એટલું જ છે ખાલી કે સમાજની લાગણી દુભાઈ એવા શબ્દોનો ઉપયોગ શા માટે ભાઈ કરો? તમારી ક્રેડિટ તમે સારી કરવા માટે અમારા સમાજને શું લેવા નીચો બતાવો? મારી વાત એમ હતી, ઈ મારે પ્રસંગ બોલાઈ ગયો પછી તો હું તમારો અર્થ શું કહેવા માંગતો ખાલી કહો ને. તમે શું કયા અર્થમાં કહેવા માંગતા હતા? એટલે આપણે તો જે ના તમે કયા અર્થમાં કેવા માંગતા? જાહેર હમણાં જ થોડાક સમયની પહેલા એક કથા અમારી હતી સુરત મુકામે. એમાં મંગા ભગત કરીને ભગવાન મળ્યા. એ જ્યારે હું કથા કરતો હતો એમાં એક ગેરબંધારણીય શબ્દ સહજ રીતે નીકળી ગયો અને દલિત સમાજની થોડી લાગણી દુભાણી. તો આ તકે આ શબ્દ બોલવા બદલ સમગ્ર દલિત સમાજની માફી માંગુ છું. દરગુજર કરશો. ખબર નહીં હોવાના નાતે સંવિધાનની અંદર શબ્દ નથી એ મને ખબર નહોતી એટલે નીકળી ગયું. તો પુનઃ એક વાર